જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જય કેદાર પાર્ક ખાતે આવ્યા છે અને ખાસ કરીને ત્યાં એક મોટો પ્રોજેક્ટ બની રહ્યો છે અને ખાસ કરીને શાશ્વત ના નામે બને છે અને 2 BHK 3 BHK ના બંગલોઝ બની રહ્યા છે અને ખાસ કરીને આમ તો 23 તારીખે 23 જાન્યુઆરીએ આનું લોન્ચિંગ છે, એટલે ભૂમિપૂજન છે, પણ અગાઉથી લોકોએ જે એડવર્ટાઇઝ કરી છે, જે પ્રમાણે એ લોકોને બોલાવ્યા છે, લોકોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે, એટલે એ લોકો કરાવી રહ્યા છે અહીંયા। અને ખાસ કરીને ભૂમિપૂજન જે લોકો ભૂમિપૂજન પહેલા જે લોકો બુકિંગ કરાવે એને લગભગ 1,51,000 સુધીનું એને ફર્નિચર આપવાની વાત કરી છે, એક સ્કીમ કરી છે અને માત્ર ભાવ પણ એકદમ લોએસ્ટ ભાવ કાઢ્યો છે, એટલે લોકોમાંથી એકદમ ભારે આવકાર પણ મળી રહ્યો છે। તો આપણી સાથે જોડાયેલા છે એવા કેશુરભાઈ વાડોતરિયા। કેશુરભાઈને પૂછશો કે કેશુરભાઈ, આ જે કઈ શાશ્વતના નામે જે પ્રોજેક્ટ બની રહ્યો છે એમાં શું સગવડતા છે અને કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? અમે જામનગરના મધ્યમ એક એવો પ્રોજેક્ટ લાવી છે જેમાં મધ્યમ વર્ગ જામનગરનો એક પોતાનું ઘરનું મકાન લઈ શકે, એના માટે અમે 2 BHK અને 3 BHK ની એક સોસાયટી અમે લોન્ચ કરી છે। એમાં એફોર્ડેબલ પ્રાઇસ માત્ર 23 લાખ રૂપિયામાં અમે 2 BHK ઘર ઓફર કરીએ છીએ અને એમાં 1.5 લાખ સુધીની સુવિધા અમે ફ્રી આપીએ છીએ। અને ખાસ કરીને આ પ્રોજેક્ટ છે એક્ઝેક્ટ એનું એડ્રેસ શું છે? આપણું પ્રોજેક્ટનું એડ્રેસ છે જય કેદાર પાર્ક, સ્વામિનારાયણ નગરની સામે, હાલાર હાઉસની બાજુમાં। અને ખાસ કરીને એક બંગલોઝ જે છે એમાં સ્ક્વેર ફૂટ, ધારો કે જમીનની વાત આવે, પ્લોટની વાત આવે, કેટલી જગ્યામાં ફાળવવામાં આવી છે? આપણે ત્યાં 500 ફૂટથી ચાલુ કરીને 1200 ફૂટ સુધીના બધા નાના મોટા પ્લાન અવેલેબલ। ખાસ કરીને અત્યારે રેડી પોઝિશનની વાત છે, એ કેટલા સમયની અંદર આખો પ્રોજેક્ટ રેડી થાય? અમે આખી સોસાયટીનું પોઝિશન મેક્સિમમ 12 મહિનાની અંદર આપી દેવાના છે। ખાસ કરીને આની અંદર જે વ્યવસ્થા છે અને જે પ્રમાણે વાત આવી છે, લોકોને એક અલગથી એમિનિટીઝ જોતી, એટલે કે સારી સગવડતા જોતી હોય, ચિલ્ડ્રન પાર્કથી માંડીને, તો એમાં કઈ ટાઈપની સગવડતા ઊભી કરવામાં આવી છે? અમે અહીંયા બધાય માટે એક એવી સુવિધા ઊભી કરી છે કે જેમાં નાના બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલો છે, કાંઈ સોસાયટીને કે ફંક્શન માટે અમે કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને સોસાયટી માટે અલગ પાર્કિંગ પ્રોવાઈડ કરેલું છે। પ્લસમાં સોસાયટીમાં મોટા વિશાળ બધાય 12 મીટરના રોડ છે, 15 મીટરનો એન્ટ્રન્સ રોડ છે, પ્લસ સોસાયટીમાં સિક્યુરિટી કેબિન છે, એ બધી સોસાયટીમાં અમે સુવિધા પ્રોવાઈડ કરી છે। પેમેન્ટની જે વાત આવે, એટલે જે લોકો બુકિંગ કરાવે છે, તો પેમેન્ટની કન્ડિશન કેવી રીતે રહેશે? અને ખાસ કરીને લોનની જે વાત છે, લોનની સુવિધા એ કેટલા ટકા આપવામાં આવી છે? દરેક કસ્ટમરને માત્ર 51,000 રૂપિયા અમે એનું મકાન બુક કરીએ છીએ અને એમાં 80% સુધીની લોન અમે કરી દઈએ છીએ। સ્થળ પર જ અમે સુવિધા આપી છે લોનની। તો આની અંદર ધારો કે મેં જોયું છે મેળાવડો તો છે, લોકો આ બુકિંગ કરવા માટે તડાપડી થઈ જાય, એટલે કે તમારા પ્રોજેક્ટ વિશેની માહિતી મેળવવામાં પણ લોકો સેંકડો લોકો આવી રહ્યા છે। તો ધારો કે તમે છેલ્લા 4-5 દિવસ ત્યાં મુવમેન્ટ શરૂ કરી છે, તો લોકોમાંથી આવકાર કેવો મળ્યો છે? અમને બહુ જ બહોળા પ્રમાણમાં આવકાર મળ્યો છે। અમે હજી લોન્ચિંગનું તો અમારે ભૂમિપૂજનનું તો ઘણી રાહ છે, પણ અત્યારે જ લોકોનો આ બજેટ અને અમારી જે સુવિધા એ બધા જોઈ અને ખૂબ જ આવકાર મળ્યો છે। ખાસ કરીને જે બાંધકામ થવાનું છે એની અંદર શું ફેસિલિટી આપવામાં આવી છે, ખાસ કરીને મટીરિયલમાં અમે બીમ કોલમનું સ્ટ્રક્ચર આપીએ છીએ બાંધકામમાં, પ્લસમાં સારું ગુણવત્તાવાળું કન્સ્ટ્રક્શન ક્વોલિટી આપી છે, આકર્ષક એલિવેશન આપી છે, સારી ક્વોલિટીની ટાઇલ્સ આપી છે, બધું સ્ટાન્ડર્ડ ISI અમે આપવાના છે।